हमारे अंबर અને हमारे वसन આ બે પદ છે, એક સુરદાસજીનું છે અને એક પરમાનંદાસજીનું છે. તો हमारे वसन देहो मुरारी, તમે કદમની ડાળ પર ચડ્યા છો પણ હમ જલમાં જ ઉઘારી, તમે અમારા વસન આપી દો. ત્યારે પરમાત્મા વસન એટલે શું? વસન એટલે વસ્ત્ર નહીં હો, સંસ્કૃતમાં વસન એટલે વાસના. આ કપડા માણસ છે ને ક્યારે પહેરે? વાસનાને ઢાંકવા માટે. અને કપડા ક્યારે ઉતરી જાય? જ્યારે વાસના ખતમ થઈ જાય. સાહેબ, જે દિવસે વાસના ખતમ થાય ને તમારા કપડા આપોઆપ ઉતરી જાય. અને કપડા વગરનો કયો વ્યક્તિ સારો લાગે? મોટો માણસ સારો લાગે કપડા વગર? અને આવડું નાનું બાળક કપડા વગર જ સારું લાગે. કેમ? કેમ કે નાના બાળકની અંદર વાસના હોતી જ નથી. અને માટે દરેક મા બાપ પોતાના છોકરાનો એક ફોટો તો જરૂર પાડે. અને મોટો થાય ને તેને બતાવે, જો તું છે હો. પેલો કે હા હું આવું નાગો. મોટો થઈ ગયો એટલે એની અંદર વાસના જાગી જાય છે, એટલે પોતાનું પણ આ રૂપ જોઈ શકતો નથી. પણ યાદ રાખજો, સુરદાસજી એટલે ઠાકોરજીને કહ્યું કે એ ભગવાન, તમારી જો ખરેખર મારા ઉપર કૃપા હોય તો આ દેશમાંથી શરદીની મોસમ એટલે ઠંડીની ઋતુ કાઢી નાખો. सूरदास प्रभु या जाड़े को दीजे देश निकालो. केम? કેમ કે ઠંડીમાં તમે છે ને ગદ્દલ ને ટોપો ને બધું પહેરીને બેસો એટલે ખાલી શું દેખાય? અને અમારે તમને કેવા જોવા છે? દેખ્યો રિયાજ હરી નંગમનંગા, દેખ્યો રિયાજ હરી નંગમનંગા, જલ સુત ભૂષણ અંગ બિરાજત, વસનહીન છબી ઉઠત તરંગા. વસનહીન, અહીંયા સુરદાસજીએ શબ્દ વાપર્યો, વસનહીન છબી ઉઠતી તરંગા. વસન વગરની છબી ભગવાનની તરંગો ઉપાડી રહી છે અંદર. તો વસન વગરની એટલે વસ્ત્ર વગરની. ભગવાનના એક એક અંગ રોમ રોમની અંદર કોટી બ્રહ્માંડનો આનંદ છે. અને એટલે વાસના વગરનો પ્રભુ છે ને ભગવાન નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્ર. ભગવાન કેવા છે? શ્રીમદ ભાગવતજી કહે છે નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્ર. નિર્દોષ, જીવ દોષોથી ભરેલો છે પણ ભગવાન નિર્દોષ છે. અને એટલે ભગવાન દોષ વગરના છે એટલે વસ્ત્ર વગરના જ સારા લાગે. એટલે ભગવાનના બધાને કયા દર્શન કરવાનું વધારે ગમે? મંગળા કે રાજભોગ? મંગળા. કેમ કે મંગળામાં એને ભગવાન એકદમ ખાલી પડદની ધરી પોતાના એક એક અંગના દર્શન આપતા હોય છે. અને એ દર્શન કર્યા બાદ એના એ રૂપને, એ ગુણને જાણવું કે અલા આવડો મોટો ગોવર્ધન ઉપાડીને તું વાંકો ન વળ્યો તો આવડી નાની મોરલી 1.5 ફૂટની ઉપાડીને વાંકો કેમ ન વળી ગયો? એવી કઈ ઘટના ઘટી? એવી કઈ વસ્તુ ઘટી કે જેના કારણે આવડી નાની મોરલીએ તને આમ વજન આપી દીધું? કોઈ દિવસ વિચાર કર્યો? સાચું કે જો મંદિરમાં આવી તમે આટલા વર્ષોથી દર્શન કરો છો પણ આ વિચાર આવ્યો? હા કે ના? એનો મતલબ કે હજી સુધી આપણે એનું સ્વરૂપ જાણ્યું. હવે સ્વરૂપ જાણ્યું ના હોય તો શ્રવણ થાય? સ્વરૂપે જ્ઞાને શ્રવણમ ભવતિ. અને એટલે જ શ્રવણ ના થાય એટલે પછી યાદ પણ રહે. એટલે આ બધાનો આ સવાલ છે ને, શાસ્ત્રીજી કથા બહુ સાંભળે છે, યાદ કેમ નથી રહેતી? ક્યાંથી રહે? તમે સાંભળો છો, સાંભળેલું બધું યાદ રહેતું પણ શ્રવણ કરેલું બધું હૃદયમાં સ્થિર હોય છે. શ્રવણ કરવું જરૂરી છે પણ શ્રવણ ત્યારે જ સંભવ બને કે જ્યારે સ્વરૂપનું જ્ઞાન થાય. આજને દિવસે વધારે વિવક્ષા છે નહીં. અને આજે વિષય પણ થોડો એવો છે એટલે આવતીકાલથી વધારે સારી રીતે લઈશ. પણ આજે તમને હોમવર્ક આપું છું, એક લેસન. આવતીકાલથી આપણે કન્ટિન્યુઅસ લેવાનું છે
વચ્ચે કંઈ આપણે આ લિંક તૂટવાની નથી. 7:30 થી 9:30 સુધી નોન સ્ટોપ લઈશું. આજે તો માત્ર ભગવાનના દર્શન થાય એટલે વિરામ લઈએ છીએ આજે થોડું, કેમ કે બપોરે મને જરાય આરામ મળ્યો નથી અને ભોજન પણ છે 4:30 થયું છે, એટલે થોડું શરીરની અંદર પણ અસ્વસ્થતા છે. એટલે આવતીકાલથી આપણે સમયસર બેસીને સમયસર ઉઠશું. પણ આજનું તમારું હોમવર્ક તમારે કાલે કરીને લાવવાનું છે. અને કયું હોમવર્ક? તો કે કૃષ્ણ ગોવર્ધન ઉઠાઈને વળતો નથી તો મોરલી ઉપાડીને કેમ વળી ગયો? હે, હાર્ડ છે. પેલા ભાઈ કે ગૂગલમાં બધું જ મળશે. સાહેબ, ગૂગલમાં ભગવાન મળતો હોય તો લઈ આવો જા. એટલા માટે હું તમને આવા સવાલ આપું છું, એનું કારણ કહી દઉં વાલા વૈષ્ણવો. જે લોકોએ વ્રજમાં સાંભળ્યું છે એ લોકોને તો ખબર છે કે જે લોકોએ આગળ બીજે ક્યાંય સાંભળ્યા હશે. પ્રશ્ન પૂછવા પાછળનું અને હોમવર્ક આપવા પાછળનું એક જ કારણ છે. ઘણા બધા કહે શાસ્ત્રીજી અમને ઊંઘ નહીં આવે, રાત્રે હોધવું પડશે. તો મારું કામ શું? તમને જગાડવાનું તો કામ છે મારું, ઊંઘાડવાનું કામ તો છે જ નહીં ને. લોરી ગાઈને લોરી ગાવાનું કામ બીજાનું, ઊંઘાડવાનું કામ બીજાનું, મારું કામ જગાડવાનું છે. તો જાગૃતિ લાવવાનું કામ હોવાના કારણે તમે રાત્રે આખી રાત જાગો અને જાગીને પાછા કૃષ્ણ વિચાર શું કરશો આખી રાત? એટલે કોનો વિચાર કરશો? તો આખી રાત કૃષ્ણનો વિચાર થાય અધિક મહિનામાં, એનાથી વધારે રૂપાળું શું સાહેબ? હે, આખી રાત તમે જાગો અને કૃષ્ણનો જ વિચાર કરો, એનાથી દુનિયામાં બીજું કઈ ઉત્તમ હોઈ શકે ખરું? અને અમારું કામ શું છે? ઊંઘાડવાનું કે જગાડવાનું? ખરેખર બધાને ખબર બહુ પડે છે. તો હવે જાગતા રહો અને આવતીકાલે શોધીને લાવજો. અલા, પહેલેથી જ નેગેટિવ. कोशिश करने वालों की हार नहीं होती, डर कर के कभी नौका पार नहीं होती. कोशिश करने वालों की हार नहीं होती. कोशिश तो करो साહેબ. જીવનની અંદર હંમેશા છે ને કોશિશ કરો પરમાત્માને પામવા માટે. જેટલી બને એટલી કોશિશ કરો. પરમાત્મા એમ કહે છે કે જે મારી બાજુ કોશિશ કરે છે ને, અને એના માટે અમારા દયારામ ભાઈએ પણ એક વાત કરી કે ભગવાન કોને મળે ખબર છે? નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, બિરાજે વ્રજ લાડીલો રે, જેરે જાય એને ઝાંખી થાય. પણ ક્યારે ઝાંખી થાય? કયા મહેલમાં જવું પડે? નિશ્ચય એટલે કેમ ન મળે? આપણે તો પહેલેથી જ નહીં મળે. ભગવાન કહેવાય તું મારા મહેલમાં આવતો નથી, મળે કેમ નો? અત્યારથી જ હથિયાર હેઠા મૂકી યુદ્ધ તો કરો. યુદ્ધ કર્યા પછી હારી જાઓ તો તમને વીર ગતિ મળશે, પણ પહેલેથી હથિયાર હેઠા મૂકશો તો લોકો કાયર કહેશે સાહેબ. હા, મને આ ગમ્યું. અને વૈષ્ણવ કેવો હોય? હે, કેમ કે વાલા વૈષ્ણવો ભગવાનનું સ્વરૂપ અને ગુણ આ બે ખાસ સમજવાના છે. વિપરીત ભાવના અને અસંભાવના, આ બેનું જ્ઞાન હોવું જરૂરી છે. કેમ કે નહીં તો આપણે વારે વારે વિપરીત ભાવના, વારે વારે અસંભાવના કરતા થઈ જઈશું. અને ઠાકોરજીની એટલા જ માટે શ્રી મહાપ્રભુજી એક વાતની ના પાડી કે જ્યાં સુધી એ યોગ્યતા સંપાદન ના થાય ત્યાં સુધી ખટ ઋતુન કી વાર્તા, રાસ પંચાધ્યાયી ઇત્યાદિ પ્રભુની જે રસ પ્રચુર અમુક લીલાઓ છે એને વાંચવી નહીં. કેમ કે વાંચશો તો તમારા મનની અંદર શું થશે? વિપરીત ભાવના, અસંભાવના આવશે. હે, ભગવાને આવું કર્યું. અને તમારા મનમાં કેમ? પરીક્ષિત જેવાના મનમાં આવી ગઈ તો તમને ખબર છે ને ભગવાને રાસ કેટલા દિવસ સુધી કર્યો? તમે ભાગવતની કથા તો સાંભળી જશે. 6 મહિના. ભાગવતજીમાં કેટલું વર્ણન આવ્યું? ભાગવતજીમાં સુખદેવજીએ કેટલું વર્ણન કર્યું? જરાય નથી કર્યું. થોડું એટલે કેટલું? 1 મહિનો, અડધો મહિનો, 1.5 મહિનો, 2 મહિના, 2.5 મહિના, 3 મહિના, કેટલું વર્ણન કર્યું? ભાગવતજી નથી સાંભળ્યા? અધિક મહિનામાં થયા તો હશે જ તમારે એકાદી કથા ભાગવતજીની.
નથી કઈ નહીં, આના પહેલા થઈ હશે. આ જોયું ને, યાદ નથી રહેતું. કેમ યાદ નથી રહેતું? શ્રવણ નથી થતું. સાંભળીએ એટલે શ્રવણમાં આદર સહિત શ્રવણ થાય ને ભાઈઓ, યાદ રાખજો વૈષ્ણવો. આદર વગરનું શ્રવણ ક્યારે પણ હૃદયની અંદર સ્થિર થતું નથી. ભગવાનમાં પણ જો આદર નહીં હોય તો ભગવાન હૃદયમાં નહીં રહે. શ્રવણમાં આદર ન હોય તો શ્રવણ ટકે નહીં. એટલે સાંભળવાનું જ બને. પછી આ શ્રવણ મારું કલ્યાણ કરશે જ એવો ભાવ લઈને જ્યારે શરૂ શ્રવણ કરશો. ભાગવતજીમાં ખાલી 1.5 રાતનું વર્ણન છે. કેટલું? મહિનોએ નહીં, 4 મહિનાએ નહીં, 10 દિવસે નહીં. કેટલું? 1.5 રાત, 1.5 દિવસનું જ વર્ણન. અને ભગવાને રાસ કર્યો 6 મહિના સુધી. પણ ભાગવતજીમાં વર્ણન કેટલું આવ્યું? તો 1.5 રાત્રિનું વર્ણન સાંભળીને પરીક્ષિત જેવો હલી ગયો. અને પરીક્ષિતે સુખદેવજીને કીધું, ઉભા રહો બાપજી. ધર્મસ્ય વક્તા કર્તા અવિરક્ષિતા પરદારા વિમર્શનમ કિમ. ધર્મનું કથન કરવા આવેલા, ધર્મનું વક્તવ્ય કરવા આવેલા, ધર્મનું સ્થાપન કરવા આવેલા એવા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણે બીજાની સ્ત્રીઓ સાથે આવું કામ કેમ કર્યું? એક શ્લોક સાંભળીને હલી ગયો. બોલો, એક જ શ્લોક, 42મો રાસ પંચાધ્યાયનો 42મો એક શ્લોક. ખાલી આ કયો? બાહુ પ્રસાર પરિરંભ કરાલ કોરુ નિવિસ્તનાર નરનમ્ર નખાગ્રપાતૈ ક્ષ્મેલ્યાવલોક હસિતૈર વ્રજ સુંદરીવી. વિચાર તો કરો. આમ બાહુ પ્રસાર, ભગવાને શું કર્યું? હાથ ફેલાયા. રાસના પ્રારંભની વાત છે, પહેલી જ 1.5 રાત્રિનું વર્ણન. બાહુ પ્રસાર, ભગવાને શું કર્યું? બાહુ પ્રસાર એટલે હાથ ફેલાયા. પરિરંભ, પરિરંભ એટલે આલિંગન આપ્યું. કરાલ, ગાલો પર હાથ લગાયા. કરાલ કોરુ, ઉરુ, ઉરુ એટલે કમર પર હાથ લગાયા. આમ પછી ભગવાન આમ નાચ્યા ને. સ્તન નમ્ર નખાગ્રપાતે, સ્તનો પર હાથ લગાવ્યા. પેલો કે બાપજી બાપજી ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. આટલું બોલતા તો પેલો હલી ગયો.